નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની ત્રિમાસિક કસોટી 2026 માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. કેવા પ્રકારનું અંદર ગ્રામર પૂછાશે, કેવા ફકરા પૂછાશે, ફકરાનું ગુજરાતીમાં કઈ રીતનું કન્વર્ટ કરવાનું, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને છેક સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો પહેલાં તમારે 5 ગુણમાં આવશે એમસીક્યુ, જેમાં પહેલું છે કસ્તુરી કસ્માત જાયતે, તો ઓપ્શન બી જવાબ આવે મૃગાત. બીજું છે પૃથ્વીયા કતિ રત્નાની સંતિ, તો ઓપ્શન સી જવાબ આવે ત્રીણી. ત્રીજું કશ્ય ચચુ વક્રા અસ્તિ, તો એમાં એ આવશે સુકશ્ય. ચોથું ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ એતત વાક્યમ કા વદતી, તો બી જવાબ આવશે ચેતના. પાંચમું ઉત્તર દિશાયામ કા રક્ષતી, તો ઓપ્શન બી અંબા. ઓકે, પછી આપણે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે. ટૂંકા પ્રશ્ન આવશે. પહેલું છે જો વૃક્ષાગ્રવાસી ક અસ્તિ, તો જવાબ આવશે વૃક્ષાગ્રવાસી નારિકેલ અસ્તિ. બીજું કાર્યાણી કેન સિદ્ધયંતી, તો જવાબ આવશે કાર્યાણી ઉદ્મયન સિદ્ધયંતી. ત્રીજું કસ્ય ઇતિહાસ વિશાલ અસ્તિ, તો સાંભ્રમત્યા નદીયા ઇતિહાસ વિશાલ અસ્તિ. ચોથું ઉષ્ટ્ર સ્વભાવેન કીદૃશ અસ્તિ, તો ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ. પાંચમું ચંદ્રગુપ્તસ્ય મંત્રી ક અસ્તિ, તો એમાં જવાબ આવશે ચાણક્ય. પછી ગુજરાતી પરથી જુઓ, આ 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો. જેમાં પહેલું છે પૃથ્વી પર કયા 3 રત્નો છે, તો જળ, અન્ન અને સુભાષિત. પછી બીજું કયા લોકો માટે આખી પૃથ્વી એક પરિવાર સમાન છે, તો ઉદાર ચરિત્રવાળા માટે આખી પૃથ્વી એક સમાન છે. ત્રીજું સિંહના મોઢામાં હરણો પોતે કેમ પ્રવેશતા નથી, તો એનું કારણ કે મહેનત કર્યા વગર કોઈ કાર્ય સફળ થતું નથી. એટલે સૂતેલા સિંહના મોઢામાં હરણો આપોઆપ પ્રવેશતા નથી. આ રીતના ગુજરાતી પ્રશ્ન આવશે. પછી તમારે સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું. જેમ કે પહેલું વાક્ય આપેલ છે ઉદય મેન હિ સિદ્ધયંતી કાર્યાણી, મતલબ કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. બીજું ઉષ્ટ્ર વને અટતી, તો ઊંટ વનમાં રખડે છે. ત્રીજું ભોજનમ રુચિકરમ અસ્તિ, તો ભોજન સ્વાદિષ્ટ છે. ચોથું દક્ષિણ ધામને કુંતેશ્વર અસ્તિ, મતલબ કે દક્ષિણ ધામમાં કુંતેશ્વર છે. પાંચમું પચ ભરતી ન પાચાલે, મતલબ કે 5 પતિઓ છે પણ તે દ્રૌપદી નથી. ઓકે, પછી તમારે હવે ગુજરાતી વાક્ય આપેલું ને એનું સંસ્કૃત કરવાનું. જેમ કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે, તો નર્મદા માતા પુણ્ય સલીલા અસ્તિ. બીજું પોપટની ચાંચ વાંકી છે, તો સુકસ્ય ચચ્ચુ વક્રા અસ્તિ. ત્રીજું પાણી પીવું જોઈએ, તો જલમ પીબેત. ચોથું કૃપા કહીને પીરસો, તો કૃપયા પરિવેશી હતું. પાંચમું છે ગુજરાતની ધરતી ધન્ય છે, તો ધન્યા તરા ગુર્જરી. અને પછી આવશે આગળ જોડકા. જો પહેલથી જ જોડકાનો મેં સામે આપેલા છે અને નીચે એનો જવાબ હશે. તો જેમાં પહેલું છે જુઓ કે ત્રિનેત્રધારી, તો એમાં શું આવશે ભગવાન શંકર. ઓકે, ના પહેલેથી જ એના જવાબ છે મિત્રો, જોઈ નાખજો. ઓકે, તો ત્રિનેત્રધારી એટલે કે નારિયેળ આવે ને એમાં 3 આંખો હોય ને એટલે. પછી બીજું છે શિલાબક્ષી એટલે કે જોડો થાય. ત્રીજું છે પક્ષીરાજ, તો ગરુડ આવશે. ચોથું શૂલપાણી, તો ભગવાન શંકર. અને પાંચમું છે લઘુચેત સામ, તો સંકુચિત મનવાળાઓ. આ રીતનું જોડકું છે. પછી આપણે આગળ આપેલ છે 2 કાવ્ય પૂર્તિ કરવાની, શ્લોક પૂર્તિ, કે પૃથ્વીયા ત્રણેયથી લઈ અને વિધિયતે, તો એનો નીચે જવાબ પણ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું છે નમસ્તે સૂર્યપુત્રીથી લઈ અને ધરા ગુર્જરી સુધી, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, પછી 8મું છે એમાં આપણે જો કોષ્ટકમાંથી ઉચિત શબ્દ પસંદ કરવાનો છે, તો ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં. પહેલા વાક્યમાં જુઓ જવાબ આવશે મિત્રો સિદ્ધયંતી. બીજા વાક્યમાં જવાબ આવશે નારિકેલ. ત્રીજા વાક્યમાં આવશે મનોરથે. ચોથા વાક્યમાં આવશે વને. પાંચમામાં આવશે મિત્રો પેલું પાદમ રહ્યું ને એ. ઓકે, પછી એવી રીતના વ્યાકરણ વિભાગ છે, જેમાં જો તમારે બહુવચનમાં કરવાનું. જેમ કે વૃક્ષ તો વૃક્ષા, મયુર તો મયુરા. પછી આપણે ક્રિયાપદના રૂપને લખવાનું છે. જેમ કે પઠ તો પઠતી, લીખ તો એનું થશે લીખતી, ખાદ તો ખાદતી, ગમ તો ગમને ગચ્છ તો ગચ્છતી. ઓકે, પછી નીચેના વાક્યોનું મિત્રો તમારે સુંદર અક્ષરે અનુલેખન કરવાનું. અનુલેખન કે એનો મતલબ એનો એ વાક્ય તમારે સુંદર અક્ષરે લખવાના છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.